આને મારી તો નાખ્યો. હવે આનું શું કરવાનું? આપણે આને લઈને ફાંસી દઈ દઈએ એટલે પોલીસ સ્ટેશન આપણું નામ ન આવે. શું ભાઈ? તો પોલીસ વાળા આવતા જ છે. જલ્દી ભાઈ. નરેશ, આપણે કેટલા દીથી એક કેસ મળતો નથી અને આપણે અત્યારે ખાવાને ફાંકા પડે છે, ગાડીમાં પેટ્રોલ નથી, તો આપણે હવેથી કેસ મળે ને તો સારું વાત છે. આ કેટલા દીથી ફોને બંધ થઈ ગયો છે. હવે ફોન આવે ને કોઈકના તો સારા પડતા ફોન વાળા એકાદો કેસ હાથમાં થતો. એટલે આ રોડ નંબર કોણ ઉભો રહેતો નરેશ? હાલો, હા બોલો ને સર. મર્ડર થઈ ગયું છે તો અમે ઘાય ગાવી છે. હાલો, આપને મર્ડર થઈ ગયું છે તો આપને બોલાય છે. હાલો હાલો. ગડબડ તો દેખાય જ છે. તો અહીંયા જીવતા માણસનું મર્ડર થઈ ગયું છે. આ બે ત્રણ દિવસની લાશે પડી છે સર. સબૂત ગોતો નરેશ, ઓલો દરવાજો તોડી નાખો. अरे कौन भौंक रहा है ये बदतमीज? यहाँ पे काम चल रहा है और ये निकलो बाहर निकालो इसको बाहर निकालो. અરે આમાં સબૂત ક્યાં ગોતો જવું? હાલો ગોતવાનું ચાલુ કરજો ખાયગા. સર આયા તો તલવાર પડી છે. એક તલવાર પડી છે. આ કોકે તલવારે નહીં મારી હોય અને એક અહીંયા પિસ્તોલ પડી છે સર. એટલું તો સબૂત જોડે. આ તલવાર ને પિસ્તોલ મળી છે પણ આનથી ન માર્યો અને ડાયરેક્ટ ફાંસી દીધી છે. નક્કી કાતિલ લ્યો ને દિમાગ વાળો છે. ઇન્ક્વાયરી ચાલુ રાખો. કાંઈ મહેશ, આની પાસે બધી જાણકારી લે. ભાઈ તમારું પેલા તો નામ પૂછી. તમારું નામ શું છે? સચિનભાઈ. તો તમને આની મર્ડર થયું એની થોડી ઘણી જાણકારી છે કે આ કેવી રીતે મર્ડર થયું છે? એ મને પદ્મા રાણી છે ને એને ખબર હોય. બે દિવસ પદ્મા રાણી? હા, બહાર ગામ ગયા છે. આવશે તો ખબર છે. બહાર ગયા છો? કેદી આવશે? 2 દી પછી આવશે. એનું નામ શું છે? પદ્મા રાણી. પદ્મા? કાંઈ વાંધો ના. હાલો તો અમે પદ્માને 2 દી પછી મળી લઈશું. સર હવે આપણે 2 દિવસ પછી આવશું. પછી પદ્મા પાસે જાણકારી પૂરી લઈશું કે આ કેવી રીતે મર્ડર થયું છે અને પૂરી જાણકારી આપણે લઈ લઈશું. ચલો. આ બધું ખુલ્લું કેમ તો પેક કરીને ગઈ હતી. આ બધા ગયા ક્યાં હે? મારા ઘરવાળો ને મારા બેન એ બધા દેખાતા નથી. અરા તો બધું ક્યાં ગયું? બધું આમ ચોરી ગયા કેમ નહીં? સર 2 દિવસ થઈ ગયા છે. પદ્મા ઘીરે આવી ગઈ છે. હાલો આપણે એમ પાસે જઈએ. હાલો. આ કોઈ છે ઘીરે? હા, આ બહાર આવો. આ કોણ છો તમે? પદ્મા, તમે કોણ છો? અમે સીઆઈડી છે. કોઈ દી નહીં. તમે કેમ છે ભાઈ? અહીં એક મર્ડર થઈ ગયું તમને ખબર નથી? સાહેબ હું તો 2 દિવસથી બહાર ગામ વહી ગઈ હતી. કાંઈ ખબર નહીં. મારા ઘરવાળા ને મારા દિયર હતા બે. ઈ ક્યાં ઈ ક્યાં? એ કાંઈ ખબર નહીં. ક્યાંક વ્યાઈ ગયા છે. ફોન ઉપાડતા નથી. ફોન કરું છું. ફોન જો કરતા આ મર્ડર થયું છે. હવે અહીંયા 2-3 દી થઈ ગયા છે મર્ડર ના અને તમે અહીંયા 2 દી થી નતા. હે? મને તો કાંઈ ખબર ય નથી સાહેબ. ખબર ય નથી? ના ના, તો તમારા પતિ દેર ક્યાં છે? એ ક્યાંક વ્યાઈ ગયા છે. મને નથી ખબર. બેને ફોન ઉપાડતા નથી. એનો નંબર દયો, અમે કોન્ટ્રાક્ટ. નંબર મારા પાસે નથી. ફોન મારો પડી ગયો છે. મેં ફોન કરી દીધો બસ. હાલો સર આપણે ઓલા પાસે નંબર લઈ આવી હોય ભાઈ. હાલો. ભાઈ તમારા પાસે પદ્માના પતિના નંબર છે તમારા પાસે? હા સી તો એનો નંબર મને આપો તો. 999 888 થઈ ગયા નંબર. હાલો હવે આપણે એને ફોન કરીશું. હવે નંબર લીધા હે ને એને તું કોન્ટેક્ટ કર. હાલો કરો. હાલો. હાલી આજથી તો આપણે છુટકારો મળી ગયો. પૈસાનો બચારો કરી લઈએ આપણે. આમાં તો બોક્સ છે. અમારે પૈસા હોય ને ગાંડા. આ તો ખાલી છે. ઉભો ફોન આવ્યો. હાલો
તમારે 5 લાખની લોટરી લાગી જેમ બને તમે ઘરે આવો ને ચેકબુક લઈ જાઓ હાલો હે 5 લાખની લોટરી લાગી કેટલાની ભાઈ આપણે 5 લાખની લોટરી લાગી ગઈ આમાં તો કાઈ ન મળ્યું પણ 5 લાખની લોટરી લાગી ગઈ તો ક્યાં આવવાનું ઘરે કેના ઘરે પૂછ કોના ઘરે અમારા હાલો 2 મિનિટમાં આવ્યો હો હાય સર આપણે તો ઓલાને આપણી જાળમાં ફસાવી દીધા છે તો એ હવે આવતા થાય છે તો આવવા દે એને પછી આપણે જાવી હા ક્યાં ગયા મારા 5 લાખ અમને લોટરી લાગી 5 લાખની 5 લાખ પદ્મા આપણે 5 લાખ લાગ્યા હે ક્યાં ગયા પદ્મા હલતા નહીં હલતા નહીં ફસાઈ ગયા અમારી જાળમાં દયા એક તમાશો માં ખુલે ખુલ કોણ પૈસા છે ક્યાં ગયા બોલ જીઆરડી વાળા છે અમે હા 5 લાખનું તો કીધું મમ્મી તો દાદા અમારો ફસાવા પ્લાન હતો અમારો પ્લાન હતો અને અમારા પ્લાનમાં તમે ફસાય પણ ગયા હવે તમારો બગડી ગયો હલતી ના હો હવે તો તમે માન લાગમાં આયા છો મર્ડર કરીને લઈ જતા એમ ને ઓય હસતો નહીં ક્યાં ગયા ને તારે ખાઈ બતાઈ નાખો હજી તમારે પાસે સમય છે ફાંસીની સજા તમને નહીં દેવડાવ બધું નાખી દે હવે મેકી દો મારી આપણે મેકી દો બંદૂક લઈ લે બંદૂક લઈ લે બંદૂક લઈ લે હાલો હાલો બસ મારું પાટલું ફાટી ગયું પગલું ફાટી ગયું પકડી લ્યો અને અંદર જવા દો હવે અને મારું પાટલું ફાટ્યું એટલે કોણ કર્યું તું અમે નથી કર્યું સર અમે નથી કર્યું તમે જ કર્યું તું ખોટું બોલવા તમે જ મર્ડર કર્યું તું અમે નથી સાચું બોલ કોણે કર્યું તું અમે મર્ડર સાચું બોલ હજી કહું છું સાચું બોલ અમે જ કર્યું હા, બસ